વર્ષથી અહીંયા પૂજા ને એવું કરું? સ્વામીજી અમારી આ મંદિરની અંદર અમારી 14મી પેઢી જાય છે. હું જે અત્યારે જે હાલની પૂજા કરી રહ્યો છું મારી 14મી પેઢી છે. આપણે જે કામનાથ મહાદેવ અમરેલી શહેરમાં જે આ સરસ ભવ્ય મહાદેવનું દેવળ છે, મહાદેવનું મંદિર છે, આપણી અમરેલીની આ શોભા છે. તો આ કામનાથ મહાદેવનો ઇતિહાસ કે કામનાથ મહાદેવની જે કાંઈ આપે પરંપરાગત જે કાંઈ વાતો સાંભળી હોય એની એકાદ બે નાનકડી વાત કરશો? અમારા જૂના ગાયકવાડ સ્ટેટના ઇતિહાસમાં સ્વામીજી ભૂતવડ નામનું એક ગામ છે, ત્યાંથી એક સંત તમારી જેવા સંત આવેલા હતા અહીંયા, અને આ 3 નદી ઉપર આવેલું મંદિર છે કામનાથ મહાદેવ મંદિર. બરાબર. એટલે ફરતે 3 નદી છે. ચોમાસા દરમિયાન અહીંથી એક જ જે રસ્તો છે એ આવી શકે, બાકી 3 બાજુથી નદી. બરાબર. અને આ વચમાં 3 નદી વચ્ચે એક ઓટો હતો અને તેની ઉપર એ લોકો તપસ્યા કરતા સાધુઓ બધા, અને એક શંકર ભગવાન નાના શિવલિંગનું મંદિર હતું. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ પરંપરા આગળ વધતું ગયું, ગામની શ્રદ્ધા વધતી ગઈ, કારણ કે ગામની બહાર હતું અને ત્રિવેણી સંગમ ઉપર એટલે વધારે મહત્વ કામનાથ મહાદેવ. ધાર્મિક કાર્ય કરવા માટે ઉત્તમ સ્થળ છે ને એવા 2 સ્થળ છે. એક અમરેલીનું કામનાથ મહાદેવ મંદિર અને સિદ્ધપુર પાટણનું સિદ્ધપુર સોમનાથ જે છે તેની આ ત્રિવેણી સંગમ સોમનાથ એની સિદ્ધપુર પાટણ ને કામનાથ મહાદેવ અમરેલી. અને ત્યાર પછી માણસોની શ્રદ્ધાઓ કામનાથ મહાદેવ દિન પ્રતિદિન વધતી ગઈ.